હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. અત્યારે આપણે ફટાફટ બે ત્રણ વાત કરી લઈએ પોલીસ ભરતીને લઈને અને થોડી સરકારી નોકરીના જે મિસમેચ છે, થોડા ફેક્ટ છે એની પણ વાત કરી. तुम यहाँ इस अंधेरे में पढ़ोगे कैसे? पापा कहते थे कि बाहर के अंधेरे से नहीं अंदर के अंधेरे से डरो। सुविधाओं के लालच में समझौतों का अंधेरा। और तुम तो जानती हो कि अब्दुल कलाम साहब स्ट्रीट लाइन के नीचे पढ़ा करते थे। भाई मेरे पास तो फिर भी अपना बल्ब है। પોલીસ ભરતીમાં અત્યારે ઘણી બધી અપડેટો આવી ગઈ છે કે જે તમારો નવો સિલેબસ છે. સિલેબસ પણ તમને ડિક્લેર કરવામાં આવ્યો છે અને એની અંદર પણ ક્લિયરિફિકેશન કરવામાં આવ્યું છે કે તમને કયા કયા સબ્જેક્ટ પૂછવાના છે, કયા કયા ટોપિક પૂછવાના છે. એવા આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હશે. હસમુખ પટેલ સાહેબે પણ બે વિડીયો બનાવી દીધા છે કે તમારે કઈ રીતના મહેનત કરવી અને કઈ રીતના એમાં ફોકસ કરવું. એની અંદર હસમુખ પટેલ સાહેબે એક કન્ફ્યુઝન જે સ્ટુડન્ટોને થાય છે એના બાબતથી ધ્યાનમાં રહી અને એક નવો વિડીયો પણ બનાવ્યો છે કે 4 દિવસ પહેલાં મેં લોકરક્ષકનો અભ્યાસક્રમ અને એની તૈયારી કેવી રીતે કરવી એ અંગે વિડીયો બનાવેલો. એ વિડીયોની કોમેન્ટ જોતા ઘણા બધા વિદ્યાર્થીઓ એ વિડીયો સમજ્યા નથી અને ઘણા બધાને ગેરસમજ થઈ છે. તમારે કોઈ જાતનું કન્ફ્યુઝન પેદા ના થાય એના માટે હું પીએસઆઈનો જે બી એક લેક્ચર ડિક્લેરેશનનો જે વિડીયો છે એ બનાવવાનું રવા દીધું છે, કેમ કે આમાં ઘણા બધા લોકોને ઘણું બધું કન્ફ્યુઝન પેદા થયું છે. ઠીક છે, એ બધું તમે એકદમ મેચ્યોર છો, બધું સમજી ગયા છો કે કઈ રીતના શું સિલેબસમાં છે અને કઈ રીતના શું મહેનત કરવાની છે. બીજી વસ્તુ એવી છે કે અત્યારે હમણાં ઉત્તર પ્રદેશમાં એક એક્ઝામ થઈ ગયું પીયુની એક એક્ઝામ થઈને એની અંદર 3700 જેટલી પોસ્ટ માટે કંઈક 3000 પીએચડી કરેલા હતા અને કંઈક 7 થી 8 હજાર લોકો જે હતા એ બીએડ કરેલા હતા અને 75-76 એની અંદર ફોર્મ ભરાયા. એની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ હતા 53,000 જેવા. એટલે તમે વિચારો કે સરકારી નોકરીનો ક્રેઝ નોટ ગુજરાત, આખા ભારતમાં છે. यूपीएससी सिविल सर्विस की यूपीएससी सिविल सर्विस आप यूपीएससी यूपीएससी ઘણી બધી એકેડેમીઓ, ઘણી બધી ફેકલ્ટીઓ એ રીતના માર્કેટિંગ કરે છે કે સ્ટુડન્ટ એના જાસામાં આવી જ જાય, સ્ટુડન્ટ એની જે બી માર્કેટિંગ સ્કિલ છે એની અંદર ઇન્વોલ્વ થઈ જાય, જેથી કરીને એ લોકોને જે બી એમના રૂપિયા બનાવવા છે એ બનાવવામાં એ લોકો સક્ષમ રહે છે. ઠીક છે, અત્યારે હાલમાં હું તમને એટલી જ વાત કરવા માંગુ છું કે સરકારી નોકરી મળવી એ આપણા મિડલ ક્લાસ માણસોનું સપનું છે. મિડલ ક્લાસ માણસને જે પણ સપનું છે એ એની સરકારી નોકરીના લીધે જ પૂરા થશે એવું એક મેન્ટાલિટી છે. અને એક ઘણી બધી બાબત આ સાચી પણ છે કે સરકારી નોકરી તમારી જોડે હોય ને તો તમારી જોડે એક ઇમેજ હોય, એક તમારી જોડે સારી એવી રિસ્પેક્ટેડ લોકો તમને રિસ્પેક્ટ પણ કરે છે અને સારી એવી તમને રિસ્પેક્ટ પણ મળતી હોય છે. પણ હવે થાય છે એવું કે બધા માટે સરકારી નોકરીઓ નથી હોતી અને સરકારી નોકરીની તૈયારી કરતા બધા વિદ્યાર્થીઓને હું કહેવા માંગુ છું કે નોકરી કરવા માટે એક ટાઈમ નક્કી કરો, એક તૈયારી કરવા માટે એક ટાઈમ નક્કી કરો કે મારે આ 2 થી 3 વર્ષ કાં તો પછી આ 2 વર્ષ આ મારે સરકારી નોકરીની તૈયારીમાં આપવા છે. અત્યારે થાય છે એવું કે યુવાન શું કરે છે કે એની જે 12મું પાસ કરે છે, કોલેજ કરે છે, 17-18 વર્ષની ઉંમરમાં એની કોલેજ કાં તો પછી એનું જે બી 12મું છે પૂરું થાય છે, પછી એ સરકારી નોકરીના જે બી ક્રાઇટેરિયા છે એની અંદર લાગી જાય છે, મહેનત કરે છે, ક્લાસીસોમાં જોઈન થાય છે. એમ કરતાં એ सरकारी नौकरी करता एनी 20 થી 25 વર્ષની ઉંમર આવી જાય છે. पीएससी एक चक्रव्यूह जैसा है कि आप एक बार एंटर कर गए तो आपको बाहर या तो आप सक्सेसफुली निकलोगे या तो फिर आप चक्रव्यूह में रह जाओ. 25 વર્ષની ઉંમર આવતા એને સરકારી નોકરી મળી તો ઠીક છે, ન મળી તો એને પ્રાઇવેટ નોકરી ગોતવાની આવે છે. પ્રાઇવેટ નોકરી જ્યારે શોધવા નીકળે છે ત્યારે માર્કેટ એના માટે ઘણું બધું નવું હોય છે. કેમ કે સમજો કે એને આજ સુધી સરકારી નોકરીની પ્રિપેરેશન કરી છે અને એ કરતાં માર્કેટ અલગ હોય છે. ક્યાંક પ્રાઇવેટ નોકરી કરતા વિદ્યાર્થીઓ જે હશે એમને ખબર હશે કે પ્રાઇવેટ નોકરી કરવી અને સરકારી નોકરી કરવી એમાં ડિફરન્સ કેટલો હોય છે. જે વિદ્યાર્થીઓ 25 વર્ષની ઉંમર સુધીમાં મહેનત આ રીતના નથી કરી શકતા એ વિદ્યાર્થીઓને હું કહેવા માંગુ છું કે તમે એક ટાઈમ ટેબલ બનાવો, એક પ્રિપેરેશન કરો અને એક માળખું ગોઠવો મગજમાં અને જીવનમાં કે મારે આ 2 વર્ષ કે 3 વર્ષ કાં તો 2.5 વર્ષ આટલા 3 વર્ષની અંદર એક્ઝામો આપવી છે, હું ક્લિયર થઈશ તો ઠીક છે, નહીં તો હું મારો જે પ્લાન બી છે એની પર વર્ક કરવાનું ચાલુ કરીશ. દરેક માણસમાં કંઈક ના કંઈક સ્કિલ તો હોય જ છે, એટલે એ સ્કિલ ઉપર પોતાનું ફોકસ કરે અને એની અંદર થોડો ઇન્વોલ્વ થાય અને જેથી કરીને
એ એના પ્લાન બી છે એની અંદર પોતાનું ફોકસ કરી અને કામ આગળ વધારી શકે અને પોતાના જીવનમાં કંઈક કરી શકે. જો અત્યારના હાલમાં એવું થાય છે કે અત્યારે જો 10 થી 12 લાખ ફોર્મ ભરાયા છે, એની અંદર ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જો પ્રાઇવેટ નોકરીની સાથે સાથે ફોર્મ ભર્યા છે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે અત્યારે નવું કોલેજ ક્લિયર કર્યું છે, ઘણાએ 12મું નવું ક્લિયર કર્યું છે. હવે આમાં થાય છે એવું કે આપણો યુવાધન બધો જ સરકારી નોકરી પર ફોકસ કરતો વધારે પડતો થઈ ગયો છે. કેમ કે સરકારી નોકરીની ફેસિલિટીઓ એવી હોય છે. પછી એક સોશિયલ મીડિયા એવું બતાવવામાં આવે છે કે આની અંદર રેડ લાઇટ વાળી આપણે કંઈ પણ બત્તી જોઈએ એટલે આપણને એવું થાય કે સરકારી ઓફિસર. મિત્રો, સરકારી ઓફિસર એ એક એવી પોસ્ટ છે કે એમાં પણ શાંતિ હોતી નથી. એમાં પણ એક લેવલનું પ્રેશર હોય જ છે. તમને જેવું દેખાય છે એવું રિયાલિટીમાં હોતું જ નથી. દરેક પોસ્ટની અલગ અલગ જવાબદારી હોય છે, દરેક પોસ્ટમાં અલગ અલગ પ્રેશર હોય છે. હું તમને એક જ વાત સમજાવું છું, તમે સમજી જશો કે જ્યારે પણ આપણે પોતાના સેલ્ફ ઉપર કામ કરવાનું શરૂ કરીશું તો જ આપણું એક ડેવલપમેન્ટ થશે, બાકી ક્યારેય નહીં થાય. તમે એઝ અ સ્ટુડન્ટ તરીકે તૈયારી કરો છો અને જ્યારે તમારી 25 વર્ષની ઉંમર થાય છે ત્યારે તમને ખબર પડે છે કે હું હવે આ ભરતી નહીં ક્લિયર કરી શકું, કાં તો હું આ અટેમ્પ્ટ જે મારા બાકી છે એ હું હવે કોઈ મતલબ નથી રહેતો આપવાનો. અમુક એજ સુધી અમુક ભરતીઓ આવતી હોય છે. એટલા માટે હું તમને કહું છું કે હંમેશા 2 થી 3 વર્ષ પોતાના જીવનમાં આપો સરકારી ભરતીને, અને એના માટે એટલી બધી મહેનત કરો કે 2-3 વર્ષની અંદર તમારું ક્લિયર થઈ જાય. કોઈ સંજોગોથી કોઈ કારણોથી નથી થતું તો એને એક્સપેક્ટ કરો. એક રિયાલિટી છે, તમારે નિષ્ફળતા અને સફળતા બંનેને એક્સપેક્ટ કરવી પડશે. મિત્રો, અત્યારે હાલમાં આ બધો ક્રેઝ એટલો બધો વધી ગયો છે ને ભરતીનો કે લોકો આની માટે કંઈ પણ કરવા તૈયાર છે. અત્યારે હાલમાં મેં એક ન્યૂઝ સાંભળ્યા હતા. એક બેન હતા, હમણાં રાજકોટના શાયદ હતા, કદાચ એમને પોલીસનું રનિંગ કરતા અટેક આવી ગયો છે અને એ એક્સપાયર થઈ ગયા. મિત્રો, પોલીસ ભરતીની તૈયારી કરવી, ફિટ રહેવું ખૂબ જરૂરી છે. અને દરેક માટે સરકારી નોકરીઓ નથી હોતી. હું તમને કોઈ ડિમોટિવેટ નથી કરતો. હું તમને એક ફેક્ટ બતાવું છું કે 14 લાખ ફોર્મ ભરાવવા, 14 લાખમાંથી 12,500 લેવા, એમાંથી તમારે એક લેવલની મહેનત જોઈશે, એક લેવલનું તમારું સ્ટ્રક્ચર જોઈશે, એક લેવલનું તમારે એક એનાલિસિસ કરી અને પોતાનું ફિટનેસ બનાવવું પડશે. એટલે આ બધી જ તૈયારી મેન્ટલી અને ફાઇનાન્શિયલી થોડું તમારે એકદમ પ્રોપર તૈયાર રહેવું પડશે. અને પ્લાન બી ની સાથે તૈયાર રહેવું પડશે. સમજો મારી વાત. તમે હંમેશા પ્લાન બી ને જોડે લઈને ચાલશો ને તો જિંદગીમાં તમારી કોઈ તકલીફ નહીં પડે. અને હજુ હું તમને કહી દઉં છું કે પ્લાન બી હંમેશા એ જ માણસ લઈને ચાલે છે કે જેને સરકારી નોકરી કરવી છે અને જેને પોતાનો ફેમિલી સાચવવો છે. ઠીક છે, આઈ હોપ તમને થોડું મારું આ પણ કંઈક વિચારો થોડા સમજણમાં આવ્યા હશે. કેમ કે ઘણા મિત્રોના એવા કોમેન્ટ હતા કે સર તમે નવા વિડીયો નથી લાવતા. હું મિત્રો અત્યારે હાલમાં હું પણ તૈયારી કરું છું. મારે PSIની એક્ઝામ આપવાની છે. હું મારી જાત મહેનતથી બધું પ્રિપેર કરું છું. ઘણા મિત્રો બુકો માટેના નવા પોલીસ ભરતીના વિડીયો બનાવતા હોય છે, પોલીસ ભરતીના બ્લોગ બનાવતા હોય છે કે અમે આજે આ ખાધું, હવે અમે આ ચોપડી વાંચીએ છીએ, હવે અમે આ પાણી પીવાના. પણ તમે તમારો ટાઈમ શા માટે વેસ્ટ કરો છો વિડીયો જોઈને? એ લોકોના વિડીયો જોઈ અને તમે એમને ટાઈમ શા માટે આપો છો? તમે તમારી બુકોમાં ટાઈમ આપો. તમે એક હંમેશા લેવલનું થોડું વિચારો. સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે જેની અંદરથી તમને એકેડેમીઓવાળા પણ લઈ જાય છે, જેની અંદરથી તમને મોટિવેશન કરવાવાળા પણ લઈ જાય છે, જેની અંદર તમારી એક ઉંમર પણ લઈ જાય છે. તમે સમજો કે 17-18 વર્ષે તમે તૈયારી ચાલુ કરી, 25 વર્ષ સુધી તમારું કશું જ નથી થતું, માર્કેટ તમારા માટે નવું છે, એ બધું જ ગૂંચવણ એવી વળશે ને તો 30-35 વર્ષ સુધી તો તમે એ જ નક્કી નહીં કરી શકો કે મારે શું કરવાનું છે. સમજો છો હું તમને શું કહેવા માંગુ છું? હંમેશા એક ઉંમરની લિમિટ હોય છે અને એ ઉંમર એનું કામ કરતી જ હોય છે. આઈ હોપ તમે આ વાત પણ સમજતા હશો. અને ઘણી બધી ફેકલ્ટીઓ અત્યારે હાલમાં રનિંગ કરવા માટે બહુ જ ઉત્સાહ આપી રહી છે કે રનિંગ કરો, અત્યારથી ચાલુ કરી દો, આમ તેમ જેમ તેમ. હું તમને મિત્રો એક ફેક્ટ કહી દઉં છું, રનિંગ કરવા માટે 3 મહિનાનો સમય બહુ ઇનફ હોય છે. ભલે તમારું વજન 70 થી 75 કિલો હોય. હા, તમારે એ લેવલે મહેનત કરવી પડતી હોય છે, પણ 3 મહિના બહુ ઇનફ હોય છે. જેમને 25 મિનિટમાં પૂરું કરવું હોય છે એના માટે એક ફિટ અને હેલ્ધી માણસ જે પણ હોય છે એને 25 મિનિટની અંદર પૂરું થઈ જ જવાનું છે 3 મહિના પ્રેક્ટિસ કરવાથી. અત્યારે એટલી ગરમી પડી છે 2024ની અંદર કે 45, 46, 47 સુધી પારો ગયો છે. રાજસ્થાનની અંદર 50 સુધીનો પારો ગયો છે.
હવે મિત્રો આ બધું ગરમી એટલી બધી વધી ગઈ છે કે તમે તમારા બોડીનું ટેમ્પરેચર જળવાતું જ નથી. હવે તમે સમજો કે તમે એઝ અ રનિંગ કરો છો તો તમારું બોડીનું ટેમ્પરેચર જે 35 થી સમજો કે તમારું એક બોડી છે એને છે ને 35 ડિગ્રી સુધીનું સેલ્સિયસનું જે પણ ટેમ્પરેચર છે ને એને સહન થાય. પછી 35 પ્લસ જાય ને તો એ બોડી થોડું ઓવર રિએક્ટ કરે. હવે મારી વાત સમજો કે તમે તમારું ઓલરેડી અત્યારે હાલમાં ટેમ્પરેચર 45-46 હોય છે દિવસે, ઘણીવાર તો 35 હોય છે, ઘણીવાર 38 હોય છે. એટલે આ બધી ગરમી હોવાના લીધે તમારે અત્યારે ફિટનેસમાં એટલું જ ધ્યાન આપવાનું છે કે મારા અંદર પાણી ના ખૂટે, કણ ના ઘટે, વાંચવાનું થાય, મેન્ટલી પરફેક્ટ રહું, યોગા કરો. હા, રનિંગ 5 કિલોમીટરની પ્રેક્ટિસ અત્યારથી કરવી થોડી અયોગ્ય છે. હા, હવે વરસાદ પડી ગયો છે, પહેલો બીજો વરસાદ આવી ગયો છે, વાત તમારી એકદમ બરાબર છે. પણ હજુ હું તો કહું છું કે વાંચવામાં ધ્યાન આપો અને 1-2 મહિના પછી તમે એકદમ તૈયારીમાં કરજો. કેમ કે અત્યારે 6મો મહિનો ચાલે છે. 7મા મહિના પછી એટલે 8મા મહિનાની 1લી તારીખથી તમે રનિંગ કરશો તો 8, 9, 10 આઈ થિંક ઇનફ છે. આઈ હોપ તમને જેમ ઠીક લાગે એમ તમે કરી જ શકો છો. આ તો હું તમને એક ખાલી મારી એડવાઇસ હતી કે તમારે રનિંગ અત્યારે 1-1.5 મહિનો ટાળવું જોઈએ. કેમ કે અત્યારે એવા બનાવો બની ગયા છે, અમારું બધાનું ખાવાનું પીવાનું એવું થઈ ગયું છે કે કંઈ ઠેકાણા જોતા નથી. જે આવ્યું એ ખાઈ લીધું. અને હું તમને એક ફેક્ટ કહી દઉં, ભૂખ લાગે બહારનું ના ખાવાનું, ભૂખ લાગે બહારનું ના ખાવાનું. 2 વાર એટલા માટે કહું છું કે આ બધું બહારનું એટલું બધું વધી ગયું છે આપણું ખાવાનું કે એના લીધે અત્યારે હાલમાં બોડીમાં ઘણા બધા પ્રોબ્લેમ્સો થવા લાગ્યા છે. તમે પાણી પીવો, નથી ખાવાનું કંઈ ઘરનું મળતું, ક્યાંક નથી જવાતું, ક્યાંક નથી સચવાતું, એક મસ્ત બોટલ લેવાની, એનું પાણી પી લેવાનું. કાં તો પછી માટલાનું પાણી પીવો, ફ્રીજનું તમારે નથી સેટ થતું તો બી એક વ્યવસ્થિત સારું પાણી પી લેવાનું, પણ બહારનું નહીં ખાવાનું. જો મિત્રો અત્યારે હાલમાં પોલીસ ભરતીમાં અને એક રનિંગ લેવલે, એક એકેડમી લેવલે, ચોપડી લેવલે, બ્લોગ લેવલે ઘણા બધા યુટ્યુબ ચેનલો પણ છે. પણ હું તમને એટલું જ કહું છું કે જે તમારું કામ નીકાળે છે, જે તમને એક લેવલનું કન્ટેન્ટ આપે છે એમની જોડે જ કનેક્ટ રહો. બાકી કોઈની જોડે કનેક્ટ ના રહેતા. કેમ કે કોઈના બ્લોગ, પોલીસ ભરતીના બ્લોગ જોવાથી, કોઈનું માર્કેટિંગ જોવાથી, કોઈના એક ટાઈમ ટેબલ જોવાથી તમારું નથી થવાનું. તમારે સેલ્ફ સ્ટડી કરવાની છે અને પોતાની જાતને તૈયાર કરવાની છે અને એટલા માટે જ તમે પોલીસ બની શકશો. બાકી અત્યારે પોલીસ ભરતી નીકાળવી અઘરું છે. મહેનત જોઈશે ને જોઈશે જ. થેન્ક યુ આ વિડીયો જોવા માટે. આઈ હોપ તમને થોડું ઘણું મારું કંઈક પણ કન્ટેન્ટ નાનું છે ગમ્યું હશે. થેન્ક યુ.